વેલકમ ટુ માય ચેનલ. જય માતાજી, જય શ્રી શ્યામ. તો આજે હું તમારી સાથે એક રેસીપી શેર કરું છું, જે છે માંડવી પાક, જે ગુજરાતીમાં તેને માંડવી પાક કહી શકાય છે. તો માંડવી પાક બનાવવા માટે સૌપ્રથમ પહેલાં છે દાણા હોય છે તેને મિક્સચરમાં સરસ રીતે ક્રશ કરી નાખવાના છે. જે તમારે ઝીણા કે જાડા જેવો તમને ભાવતું હોય એ રીતના. તો મેં એકદમ ઝીણા એવા ક્રશ કરી નાખેલા છે દાણાને, અને મિક્સચરમાં પછી તેને ક્રશ કરીને એક થાળીમાં કાઢી લીધા બધા જ. પછી તે કાઢ્યા પછી એક તપેલીમાં ઘી મૂકી દેવાનું છે, 2 થી 3 ચમચી ઘી. જેમ કે તમે જેટલો બનાવવા માગો છો માંડવી પાક તેટલું એના સ્વાદ અનુસાર કે એના પ્રમાણ મુજબ ઘી મૂકી દેવાનું છે પહેલાં ગરમ થવા માટે. પછી જો ઘી ગરમ થાય પછી તેમાં ગોળ નાખી દેવાનો છે સ્વાદ અનુસાર. તમને જેવું મીઠું ભાવતું હોય એવો ગોળ તેમાં નાખી દેવાનો છે. તો અમને અમારું મીઠું ભાવે એ પ્રમાણે મેં તેમાં ગોળ નાખી દીધો છે. અને પછી તેને પણ સરસ રીતે એકદમ ગોળને ઉકળવા દેવાનો છે. ગોળ એકદમ આવી જાય આમ અલગ થવા માટે ઘી આમ એ રીતના, એટલે ત્યાં સુધી તેને અસલ બ્રાઉન થવા દેવાનો છે ગોળને. પછી ગોળ એકદમ સરસ થઈ જાય, ઘી અલગ પડવા માંડે, ત્યારે તેમાં નાખી દેવાનો છે માંડવીનો જે આપણે ક્રશ કરેલો ભૂકો છે તે બધો તેમાં નાખી દેવાનો છે. તો એને નાખ્યા પછી તેને સરસ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને નીચે કઢાઈમાં ચોટે પણ નહીં અને વળે નહીં, અને એક ધીરે સરસ રીતે એક ધારું હલાવતા રહેવાનું છે, જેથી કરીને એકદમ મિક્સ થઈ જાય અને બધો જ ગોળ એકદમ મિક્સ થઈ જાય તેમાં, ગોળ અને ઘી, અને આપણા મસ્ત માંડવી પાક બની જાય. તો મેં તેને એકદમ સરખું હલાવી નાખ્યું છે અને એકદમ મિક્સ કરી નાખ્યું છે ગોળ અને ઘી બંનેને. તો તમે જોઈ શકો છો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેને હું એક થાળમાં કાઢી લઈશ. જે બધું મિક્સ થઈ ગયું છે તેને, તો હવે તેમને એક થાળમાં કાઢી લઉં છું. તો જોઈ શકો છો મેં તેને એક થાળમાં કાઢીને સરસ રીતે એકદમ ચમચાના મદદથી બધું એકદમ સરસ રીતે પાથરી દીધું છે. એક આખા થાળમાં દબવી દીધું છે તેને, જેથી કરીને આપણે સરસ રીતે ઢેફલા તેના પાડી શકીએ. તો બધું જ એકદમ સરસ રીતે દબાવી દીધા પછી મેં છરીના મદદથી તેમને કટ કરી નાખ્યા છે. જે માપ સાઈડ તમને જે ગમે એ રીતના તમે કટિંગ કરી શકો છો માંડવી પાકના ઢેફલાની. તો જોઈ શકો છો મેં આ રીતે કટિંગ કરી લીધા છે બંને સાઈડથી સરસ રીતે, અને તે પછી તેને 5-10 મિનિટ ઠરવા દીધા છે, જેથી કરીને તે સરસ રીતે જામી જાય ને ઢેફલાનો શેપ આવી જાય. ફાઇનલી અમારા માંડવી પાક તૈયાર થઈ ગયા છે. તો મારા આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોઝને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. થેન્ક યુ.